वडोदरा के वार्ड नंबर 12 स्थित बिलगांव के मुख्य मार्ग पर प्रशासन की लापरवाही एक बार फिर सामने आई है। पीने के पानी की पाइपलाइन में लीकेज होने के कारण सड़क के बीचों बीच जमीन धंस गई और एक बड़ा खतरनाक गड्ढा बन गया। इस वजह से वाहन चालकों और राहगीरों को भारी परेशानी का सामना करना पड़ रहा है। इस मामले को लेकर वार्ड नंबर 12 के कांग्रेस अध्यक्ष राकेश ठाकुर ने नगर निगम पर गंभीर सवाल उठाए हैं। आज અમે આવ્યા છે ભીલ ગામના મેઇન રોડ પર જે ભીલ બાયલી ફાટકથી ચાપડ જતો રોડ છે। મેઇન રોડ પર મોટો ભૂવો પડી ગયો, મસ્ત મોટો ભૂવો। વિચાર કરો, અકોટા તો ભૂવા રોડ તરીકે ઓળખાતો, હવે આ ભૂવો અટલાદરાથી આગળ આવીને ભીલ ગામમાં ઘૂસી ગયો। અધિકારીઓને કહેવા માંગુ છું, તમે અહીં આવીને જુઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમને કહો ભીલ ગામમાં જોવા આવજો। હાલત કેટલી ખરાબ છે, લોકો એમને નતા તમને પગાડતા, એનું કારણ હતું આ। અત્યારે બી આ હાલત આટલી ખરાબ છે। વિચાર કરો, રોડ વચ્ચે કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી, એના કારણે આ કેટલું ખરાબ હાલત છે। આખો રોડ ખોદી ગયો। અહીંયાના લોકોનું કેવું છે 25 કમ્પ્લેન આલી પણ કોઈ જોવા નથી આવતું। એટલે લોકોની હાલત તો જુઓ તમે। ખાલી 5 વર્ષે વોટ લેવા આવો છો, પણ જનતાની સમસ્યા માટે બી જાણવા માટે બી નીકળો કોઈ વાર, નહીં તો જનતા જે કર્યું એ આગામી 5 વર્ષો લગીને આ જ ધંધો કરશે જંજાબી। આ ભીલગામમાં નહીં, આખા વડોદરાની હાલત આવી જ છે। અત્ર સર્વત્ર ભૂવા ભૂવા ને ભૂવા, જાણે મહારાજા સયાજીરાવ ગાયકવાડે કોઈ ખજાનો બાકી મૂક્યો હોય અંદર અને શોધવાનું ભૂલી ગયા હોય એમ નકશા વગર આખું વડોદરા ખોદી માર્યું છે। આ લોકોને જ્યાં સુધી એ ખજાનો નહીં મળે ને ત્યાં સુધી આની ઘોર નહીં મૂકે, ખોદ જ ચાલુ રાખશે। એટલે કાલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વડોદરાની મુલાકાતે આવ્યા। અમને તો ખૂબ જ ગમ્યું કે એરપોર્ટ થી લઈને ગદા સર્કલ સુધીનો રોડ ચકાચક કરી નાખ્યો। વડોદરાને સ્વર્ગ જેવી ફિલિંગ આવી ગઈ। હું તો મોદી સાહેબને કહીશ કે તમે અહીંયા જ રોકાઈ જાઓ તો આખું વડોદરા ચકાચક થઈ જાય, પણ તમારો બી ખર્ચો વડોદરાવાસીઓને પોસાય એમ નથી, એટલે એવું નહીં કરી શકીએ। પણ મહેરબાની કરીને તમારી વિઝિટ વધારી લો તો આ અધિકારીઓ જાગે। તમારા નામ પર લોકોએ ખોબલે વોટ આપ્યા છે, બાકી તમારા ચૂંટાયેલા પ્રતિનિધિકારીઓને કોઈ ભૂતો ભય ઓળખતું નહીં। એટલે તમારું નામ બચાવો, તમારી શાન બચાવો અને તમારી શાખ બચાવો, અને આ ખાડા પુરાવો સાહેબ, હવે તો તમારી પાસે આવવું પડશે અમારે।